તો હેલો મિત્રો, કેમ છો? ગુડ ઇવનિંગ. સ્વાગત છે તમારું મારા આજના બ્લોગમાં. ફાઇનલી આપણે વરસાદ આવી ગયો છે અને બધું એકદમ સારું લાગે છે. જો આપણું આ નવું ટફી, કેમ કે જે પેલું ટફી હતું તેનું એક્સિડન્ટ થઈ ગયું, તેથી 15 દિવસ થયા અને એક આ બીજું આવ્યું છે. જો કે બીઆઈ છે, પણ ધીરે ધીરે પછી દોસ્તી થઈ જશે આપણે એની સાથે. જો વરસાદ આવી ગયો છે ફાઇનલી, અને બધું મસ્ત થઈ ગયું છે. આપણે પાણી છાંટવાની ઝંઝટ પતી ગઈ છે હવે. અને આ છે આપણી ગાયો. જો કે હવે રાધાની વાછડી રેવાને પણ આપણે અંદર છૂટી કરી મૂકી છે. જો ત્રણેય લાઈનમાં ઊભી કેવી લાગે છે. અને રેવા છે તે સેમ ટુ સેમ રાધા જેવી જ કોપી લાગે છે, રાધાની કોપી જ લાગે છે. કેમ કે રાધા નાની હતી ત્યારે એકદમ બિલકુલ રેવા જેવી જ હતી. જો હવે એને મજા આવે છે, કેમ કે વાછડો આપણે આપી દીધો ગૌશાળામાં, તેથી હવે એકલી પડતી, તેથી તેને છોડી દીધી. અને જો રાધા, અને આજે રાધાને 8 મહિનાની ગાભણ થઈ ગઈ છે. થોડા દિવસ પછી 9મો મહિનો એને બેસી જશે. અને જો રેવા મારી પાસે તો આવતી પણ નથી. જો બહુ સરસ થઈ ગયું છે અહીંયા બધું. અહીંયા આપણે પાણી, વરસાદ પડે છે તો પણ ગાયો પી જાય છે, તેથી સારું છે. જોકે હવે આ વાછડીને હવે કાલે એચએસની રસી મુકાવવાની છે, જે 3 રસી ભેગી આવે છે તે. અને ગાયને તો આપણે ના મુકાવી શકીએ, કેમ કે ગાય આપણી બંને ગાભણ છે એટલા માટે. જો રાધા મીરાને અમુક વાર હેરાન કરે, અમુક વાર એની સાથે દોસ્તી કરે, એવું બધું છે. તો થોડા ટાઈમ પછી ખેતરમાં એકદમ બધું લીલોતરું થઈ જશે ચરવાનું, પછી વાંધો નહીં. તો પણ અત્યારે અમે ચાર તો લાવીએ જ છે. જો આ એકલી આવી ગઈ અહીંયા. જો અહીંયા કેટલું મસ્ત લાગે છે, એકદમ હરિયાળું હરિયાળું વરસાદ આવવાથી. આપણું નેપિયર છે, જે ચેક કરવા માટે રોપ્યું હતું, જે સારું થઈ ગયું છે મસ્ત. જો અહીંયા આપણે શાકભાજી કરવાનું છે આ પ્લોટમાં, એ પણ તમને ધીરે ધીરે બતાવશું. હવે ઓનલી ગાયોના વિડીયો નહીં આવે, જે આપણે બાગાયતી ખેતી કરીશું તેના પણ આવશે. આ છે આપણું બકુલ, એ મોટું થઈ ગયું છે. અને આ છે આપણું ગુલમોહર, જે ઓરેન્જ છે. મોટું થશે કે એકદમ મસ્ત લાગશે, જોઈ શકો છો તમે. જો કંઈક આ રીતનું છે. અહીંયા આપણે શાકભાજી રોપીશું, તે પણ તમને આગળના વિડીયોમાં બતાવીશું. ચલો, ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ મિત્રો.